વેલકમ બેક. ગુજરાત કોંગ્રેસ સ્ક્રીનિંગ કમિટીની બેઠક મળવાની છે. આવતીકાલે આ બેઠક યોજાશે અને ગુજરાતના બાકીના ઉમેદવારોના નામ પર ચર્ચા કરવામાં આવશે. કોંગ્રેસે ગુજરાતના 4 ઉમેદવારોના નામ જાહેર કરેલા છે અને છેલ્લી સીઈસીની બેઠકમાં વધુ 6 ઉમેદવારો નક્કી કરાયા છે, પરંતુ નામ જાહેર કરાયા નથી. આવતીકાલ સાંજ સુધીમાં કોંગ્રેસના વધુ ઉમેદવારોની જાહેરાત થઈ શકે છે. પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા અને વિપક્ષના નેતા પરેશ ધાનાણી દિલ્હીમાં હાજર છે. વધુ માહિતી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા ભૌમિક વ્યાસ. ભૌમિક, 4 નામ જે છે તે જાહેર અગાઉ જ કરી દેવામાં આવ્યા છે. હવે નજર છે બાકીના 22 નામ પર. શક્યતા છે કે આવતીકાલ સુધીમાં જાહેર થઈ શકે? જગદીશ, લોકસભાની જે ચૂંટણી છે તેને લઈને કોંગ્રેસ પણ અત્યારે એક્શન મોડમાં છે. દિલ્હીમાં આજે એક સ્ક્રીનિંગ કમિટીની બેઠક થવાની હતી, પણ તે બેઠક હવે આવતીકાલે સવાર બાદ થશે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને પરેશ ધાનાણી બંને દિલ્હીમાં છે. એટલે કે જે કોંગ્રેસને ઉમેદવારોની જે પેનલ તૈયાર કરી છે, જે દાવેદારો છે તેના નામ તૈયાર કર્યા છે, તેને લઈને તેઓ દિલ્હીમાં છે. ને માનવામાં આવે છે કે આવતીકાલે જે દિલ્હીમાં કોંગ્રેસ સ્ક્રીનિંગ કમિટીની બેઠક મળશે તેમાં તે ઉમેદવારોના ફાઇનલ નામને એક આખરી ઓપ આપવામાં આવશે. સૂત્રથી જે ખબર મળી રહી છે કે આવતીકાલે સાંજના અથવા મોડી રાત સુધીમાં કોંગ્રેસ 20થી વધુ બેઠકના નામ જાહેર કરી શકે છે. સૌ પ્રથમ કોંગ્રેસે 4 નામ જાહેર કર્યા હતા. તેમાં ભરતસિંહ સોલંકી છે કે રાજુ પરમાર છે તે સહિતના ઉમેદવારોના નામ ડિક્લેર કર્યા હતા. હજી 22 ઉમેદવારોના નામ બાકી છે. ભાજપે સેન્સ લીધી છે. ભાજપ પોતાની પ્રક્રિયા કરી રહી છે, પણ કોંગ્રેસે પણ અલગ અલગ વિસ્તારમાંથી એટલે કે તેના કાર્યકર્તાઓ દ્વારા જે નામની પેનલ છે તેને તૈયાર કરી છે. મહત્વપૂર્ણ બેઠકો માનવામાં આવે છે, જેમ કે પોરબંદર છે, બારડોલીથી તુષાર ચૌધરી છે, નવસારીથી ધર્મેશ પટેલ છે, પોરબંદરથી લલિત વસોયા જે કોંગ્રેસના ધારાસભ્ય છે. આ નામ માનવામાં આવે છે કે આ ફાઇનલ નામ છે, પણ એક ઔપચારિકતા જે કહી શકાય કોંગ્રેસ કમિટીની તે આવતીકાલે મળશે અને ત્યારબાદ આ નામની જાહેરાત કરવામાં આવશે. કારણ કે લોકસભાની ચૂંટણીમાં હવે નામાંકન ભરવા માટે પણ સમય નજીક આવતો જાય છે, ત્યારે સ્વાભાવિક છે કે આ નામની ઘોષણા થાય તો ઉમેદવારો પોતપોતાના પ્રચાર કાર્યમાં લાગી શકે. બંને વરિષ્ઠ નેતાઓ દિલ્હીમાં છે, નામની પેનલ સાથે છે. કોંગ્રેસે મંથન કર્યું છે કે ઉમેદવાર કેવા હોવા જોઈએ, સ્વચ્છ પ્રતિભા હોવી જોઈએ, સાથે લોકોની વચ્ચે જેણે જનતાની સાથે સક્રિયતાથી કામ કર્યું છે અને પાર્ટીની સાથે જેણે ઈમાનદારીથી પોતાની વિચારધારા નિભાવી છે, આવા લોકોને કોંગ્રેસ ટિકિટ આપશે. અમદાવાદ પૂર્વમાં માનવામાં આવે છે કે હિમાંશુ પટેલ અને રોહન ગુપ્તા વચ્ચે અત્યારે ટક્કર થઈ રહી છે અને આ 2 ઉમેદવારોની વચ્ચે કોંગ્રેસ એક નામ ફાઇનલ કરશે. અમદાવાદ પશ્ચિમમાં રાજુ પરમારનું નામ ઓલરેડી ડિક્લેર થઈ ચૂક્યું છે. તો સૌરાષ્ટ્રની જે બેઠક છે ત્યાં કોંગ્રેસને સૌથી વધારે કસરત કરવાની જરૂર છે, કારણ કે કોંગ્રેસની જે ઉમ્મીદ છે તે સૌરાષ્ટ્રથી છે. કોંગ્રેસને ક્યાંક આશા છે કે ભાજપની સામે જો ટક્કર આપી શકે અને તેને ફાયદો કરાવે તો તે સૌરાષ્ટ્રની લોકસભાની બેઠકો છે. અને સૌરાષ્ટ્રમાં ખાસ કરીને હાર્દિક પટેલ જ્યારે કોંગ્રેસમાં આવ્યા છે ત્યારે કોંગ્રેસને વધારે ઉમ્મીદ છે. માનવામાં આવે છે કે આવતીકાલની બેઠકમાં બધા નામ ઉપર ચર્ચા થશે અને ત્યારબાદ કોંગ્રેસ હાઈકમાન્ડ નક્કી કરશે તે પ્રમાણે આવતીકાલે સાંજના અથવા મોડી રાત સુધીમાં કોંગ્રેસ 20થી વધુ બેઠકોના જે ઉમેદવારો છે તેના નામની જાહેરાત કરશે. બિલકુલ ભૌમિક, આભાર આ તમામ માહિતીને પૂરી અપડેટ આપવા બદલ. તો આવતીકાલ સુધીમાં 22 નામ જાહેર થાય તેવી એક શક્યતાઓ છે અને બની શકે તેનાથી ઓછા 10ની પણ આસપાસ નામ જે છે તે આજ રાત સુધીમાં પણ કોંગ્રેસ ગમે તે સમયે જાહેર કરે તેવી શક્યતાઓને ન નકારી શકાય.